સૌથી પહેલા મેં તો તમે ડેમો વિડીયો જોઈ લો, કેમ કે આજના વિડીયોની અંદર તમને ટ્રેન્ડિંગ સ્ટેટસ એડિટિંગ કરતા શીખવાડીશ. તો મિત્રો ડેમોમાં તમે અત્યારે જે વિડીયો જોઈ તમને એવું લાગતું હશે કે આ વિડીયો બનાવવા માટે બહુ મહેનત છે, પણ આજના વિડીયોની અંદર એ ટાઈપનો વિડીયો તમને એકદમ આસાનીથી એડિટ કરતા શીખવાડીશ. જો તમારે પણ એ ટાઈપનું વિડીયો એડિટ કરતા શીખવું હોય, એ અત્યારે ઇન્સ્ટાગ્રામની અંદર બહુ ટ્રેન્ડિંગમાં ચાલે છે, જો એ ટાઈપનું બનાવતા તમારે શીખવું હોય વિડીયો, તો વિડીયો સ્કીપ કર્યા પૂરો જોજો અને વિડીયો લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો ચલો મોબાઈલની સ્ક્રીન ઉપર. તો મિત્રો એ ટાઈપનો વિડીયો બનાવવા માટે સૌથી પહેલાં તો તમારે VPNને કનેક્ટ કરવાની જરૂર પડશે, બરાબર. તો આ VPNની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે, તેથી તમે ડાઉનલોડ કરી શકો છો. પ્લે સ્ટોરની અંદર તમને આ VPN મળી જશે. તો આ રીતે ઓપન થશે તો તમારે કનેક્ટ ઉપર ક્લિક કરીને સૌથી પહેલાં તો તમારે VPNને કનેક્ટ કરી લેવાનું છે, બરાબર. તો કનેક્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારું VPN અહીંયા કનેક્ટ થવાનું સ્ટાર્ટ થઈ જશે, બરાબર. કનેક્ટ થાય ત્યાં સુધી તમારે થોડીક અહીંયા રાહ જોવાની રહેશે. મિત્રો આ રીતે તમારું VPN અહીંયા કનેક્ટ થઈ જશે, બરાબર. પછી તમારે શું કરવાનું છે, અહીંથી તમારે CapCut એપ્લિકેશનને ઓપન કરવાની છે. ઓપન કરશો એટલે આ રીતે તમને કંઈક ઇન્ટરફેસ જોવા મળશે, બરાબર. તો તમારે અહીંથી સ્કીપ કરી મીવાળા ઓપ્શનમાં જવાનું છે, બરાબર. પછી તમારે શું કરવાનું છે, ઉપર સેટિંગવાળા ઓપ્શનમાં જવાનું છે. નીચે આવી તમે જોઈ શકો છો બિઝનેસ ક્રિએટર મોડ દેખાય, બરાબર. એને તમારે અહીંથી ઓન કરી દેવાનું છે, બરાબર. ઓન કર્યા બાદ તમારે શું કરવાનું છે, અહીંયા એડિટવાળા ઓપ્શનમાં તમારે આવવાનું છે, બરાબર. પછી ન્યૂ વિડીયો ઉપર ક્લિક કરવાનું છે. અહીંયાથી તમારે શું કરવાનું છે, સૌથી પહેલાં તો તમારે વિડીયો લઈ લેવાનું છે. એ વિડીયોની તમારે સોંગ જોઈશે એટલા માટે તો આપણે આ વિડીયો સૌથી પહેલાં તો એડ કરી દઈએ છીએ, બરાબર. આ એમો વિડીયો તમને હું મારા ટેલિગ્રામ ગ્રુપની અંદર આપી દઈશ, તેથી તમે ડાઉનલોડ કરી દેજો, બરાબર. તો તમે જોઈ શકો છો આપણે વિડીયો એડ કરેલું છે, બરાબર. એ વિડીયો એડ કરી લીધું, બરાબર. પછી તમારે નીચે સ્ક્રોલ કરવાનું છે. અહીંયા તમને ઘણા બધા ઓપ્શન જોવા મળશે. એમાંથી તમારે શું કરવાનું છે, અહીંયા એક્સ્ટ્રા ઓડિયોનો તમને ઓપ્શન દેખાશે, તેના ઉપર ક્લિક કરી તમારે વિડીયોનું અહીંયા MP3 કરી દેવાનું છે, બરાબર. આ રીતે MP3 થઈ ગયું. પછી સોંગ ઉપર ક્લિક કરવાનું છે. સોંગ ઉપર ક્લિક કર્યા બાદ નીચે બીટવાળો ઓપ્શન દેખાય, તેના ઉપર ક્લિક કરી તમારે શું કરવાનું છે, અહીંયા તમારે સોંગ પ્રમાણે અહીંયા તમારે બીટ માર્ક કરવાના છે, બરાબર. તમે અહીંયા સોંગ સાંભળીને પણ કરી શકો છો અને વિડીયોની અંદર જોઈને પણ બીટ માર્ક કરી શકો છો, બરાબર. અહીંયા એડ બીટ ઉપર ક્લિક કરશો એટલે તમારે બીટ માર્ક થઈ જશે અને ડિલીટ બીટ ઉપર ક્લિક કરશો એટલે બીટ માર્ક તમારે હટી જશે, બરાબર. તો તમારે શું કરવાનું છે, અહીંયા તમે જોઈ શકો છો આ રીતે તમે જોઈ શકો છો અહીંયા તમે જેમ કે અહીંયા બીટ આ રીતે પડે છે, બરાબર. તો તમારે અહીંયા સોંગ સાંભળીને અહીંયા બીટ માર્ક આ રીતે કરી દેવાનું છે. પછી આગળ તમારી જે જગ્યાએ આવે, બરાબર, અહીંથી ઇફેક્ટ તમે જોઈ શકો છો આ રીતે. તો તમારે અહીંયા આ રીતે બીટ માર્ક કરી દેવાનું છે. અહીંયા બીજું બીટમાર્ક પડે છે, તો અહીંયા બીટમાર્ક કરી દેવાનું છે. એ રીતે તમે સોંગ સાંભળશો એટલે તમને ખબર પડી જશે. બાકી વિડીયોમાં જોઈને પણ તમે ઉપર વિડીયોમાં જે રીતે ઇફેક્ટ આવે એ રીતે તમે બીટમાર્ક કરી શકો છો, બરાબર. તો ફટાફટ એ બીટમાર્ક કરી દઉં છું. તમારે વિડીયોની અંદર જોઈને સાઉન્ડ ઇફેક્ટ સાંભળીને બીટમાર્ક કરી દેવાના છે. તો તમે જોઈ શકો છો આપણે અહીંયા બીટમાર્ક કરી દીધા છે, બરાબર. બીટમાર્ક કર્યા બાદ તમારે એસ ઉપર ક્લિક કરી તમારે જે વિડીયો છે, બરાબર, વિડીયોને તમારે ડિલીટ કરી દેવાનું છે, બરાબર. પછી શું કોણ છે, અહીંયા પ્લસ ઉપર ક્લિક કરી તમારે જે વિડીયો લેવાનું હોય, બરાબર, તમારું શૂટ કરેલું વિડીયો એ તમારે લઈ લેવાનું છે, બરાબર. તો આપણે તમને વિડીયો એડ કરીને તમને બતાવું, બરાબર. તમારે એ ટાઈપનો વિડીયો તમારે એડિટ કરી દેવાનું છે, બરાબર. તો જેમ કે તમે જોઈ શકો છો હું અહીંયા આ રીતે વિડીયો એડ કરી દઉં છું. અહીંયા વિડીયોનું સાઉન્ડ મ્યુઝિક બંધ કરી દઉં છું અને આ રીતે તમે જોઈ શકો છો ચાલીને હવે આ રીતે વિડીયો એડ કરી લઉં છું. વિડીયો પર ક્લિક કરી પછી સ્પ્લિટવાળા ઓપ્શનમાં આવી વધારાના વિડીયોને અહીંથી કટ કરી દઉં છું, બરાબર. તો આપણો વિડીયો અહીંયા 14 સેકન્ડનો છે અને આની તમારે સ્લો મોશનમાં કરવાનું છે. તો ક્લિપ ઉપર ક્લિક કરી તમારે અહીંયા નીચે સ્પીડવાળા ઓપ્શનમાં જવાનું છે. નોર્મલવાળા ઓપ્શન ઉપર ક્લિક કરી તમારે એ સ્પીડને અહીંયા માઇનસમાં કરવાની છે, બરાબર. તો તમે જોઈ શકો છો આ રીતે તમારે કરવાનું છે અહીંયા. એટલે તમારું વિડીયો અહીંયા તમે જોઈ શકો છો 17 સેકન્ડનું થઈ જશે. વધારાના ભાગને આપણે કટ કરી દઈશું. પછી સ્મૂથ સ્લોમો લખેલું દેખાય તેના પર ક્લિક કરી બેટર ક્વોલિટી સિલેક્ટ કરી યસ ઉપર ક્લિક કરવાનું છે. અહીંયા તમે જોઈ શકો છો આ રીતે તમને કંઈક જોવા મળશે. તો તમે જોઈ શકો છો અહીંયા 100% થાય ત્યાં સુધી તમારે અહીંયા રાહ જોવાની છે, બરાબર. 100% થઈ જાય પછી આની અંદર આગળ શું કરવાનું એ તમને બતાવીશ. તો મિત્રો તમે જોઈ શકો છો આપણે અહીંયા 100% થઈ જવા છે, બરાબર. આ રીતે પછી તમારે થઈ જશે, બરાબર. પછી શું કરવાનું છે, તમારે અહીંયા સોંગ ઉપર ક્લિક કરવાનું છે. તમને બીટમાર્ક દેખાતા હશે, બરાબર. તો બીટમાર્ક ઉપર આવીને તમારે અહીંયા વિડીયો પર ક્લિક કરવાનું છે અને તમારે સ્પ્લિટવાળા ઓપ્શન ઉપર ક્લિક કરી કટ લગાવી દેવાના છે, બરાબર. આ રીતે તમે જોઈ શકો છો જેટલા તમે બીટમાર્ક કરેલા છે એટલા તમારે આ રીતે વિડીયોની અંદર કટ લગાવવાના છે, બરાબર. તો તમારે આ રીતે અહીંયાથી ફટાફટ કટ લગાવી દેવાના છે જેટલા તમે બીટમાર્ક કર્યા હોય એટલા, બરાબર. તો તમારે આ રીતે અહીંથી કટ લગાવી દેવાના છે. હું ફટાફટ અહીંયા કટ લગાવી દઉં છું.
તો મિત્રો આ રીતે તમારે અહીંયા કટ લગાવી દેવાના છે. જેટલા તમારે અહીંયા તમે જોઈ શકો છો, જેટલી તમારે બીટમાં કહેલી છે એટલા તમારે આ રીતે વિડીયોની અંદર કટ લગાવી દેવાના છે. બરાબર, તમને એકદમ અહીંયા આસાન એકદમ ટ્રીક આપું. બરાબર, તમે જોઈ શકો છો, તમને અહીંયા નાના મોટા ઘણા બધા કટ જોવા મળતા હશે. બરાબર, આની અંદર તમારે શું કરવાનું છે? એનિમેશન લગાવવાનું છે. જેટલી મોટી ક્લિપો હશે એની અંદર તમારે કોમ્બો એનિમેશન લગાવવાનું છે. જેટલી નાની ક્લિપો છે, બરાબર, એની અંદર તમારે ઇન એનિમેશન લગાવવાનું છે. બરાબર, તમને બતાવી દઉં. અહીંયા સ્ટાર્ટિંગમાં તમે જોઈ શકો છો, એ સ્ટાર્ટિંગમાં મોટી ક્લિપ છે. બરાબર, તો તમારે એની અંદર કંઈ નથી કરવાનું. પછી આગળની જે બીજા નંબરની ક્લિપ આવે એના ઉપર આવી તમારે અહીંયા એનિમેશનમાં જવાનું છે. બરાબર, એનિમેશનમાં આવ્યા બાદ તમે જોઈ શકો છો, તમને ઇન આઉટને કોમ્બો જોવા મળતું હશે. બરાબર, એમાં તમને ઘણા બધા અહીંયા એનિમેશન જોવા મળી જશે. બરાબર, તમે જોઈ શકો છો આ રીતે ઘણા બધા તમને અહીંયા એનિમેશન જોવા મળશે. બરાબર, તો એમાં તમે જોઈ શકો છો ઘણી બધી તમને અહીંયા ઇફેક્ટ અહીંયા જોવા મળતી હશે. તમારે કઈ એનિમેશન લગાવવાનું છે એ તમને બતાવી દઉં. તો તમારે અહીંયા તમે જોઈ શકો છો, તમને બધી રિપલવાળી અને પેન્ડલિંગ જોવા મળતી હશે. બરાબર, તો તમારે આના પર એક તો સૌથી પહેલાં તો ક્લિક કરવાનું છે. બરાબર, પહેલી એનિમેશન એના પર તમને અલગ અલગ બીજી પણ બતાવીશ. બરાબર, તો તમારે સ્ટાર્ટિંગમાં એક આના ક્લિપ ઉપર ક્લિક આ રીતે. બરાબર, તમે જોઈ શકો છો, તમને આ રીતે એનિમેશન જોવા મળતી હશે. પછી બીજી ક્લિપ આવે એના પર ક્લિક કરી એનિમેશનમાં જઈ અહીંયા કોમ્બોવાળા ઓપ્શનમાં જવાનું છે. કોમ્બોમાં તમને એક અલગ અલગ ઘણી બધી એનિમેશન તમને અહીંયા જોવા મળશે. બરાબર, તો એમાં તમારે શું કરવાનું છે? તમે જોઈ શકો છો, ઝૂમ વન વાળી તમે જોઈ શકો છો. આ રીતે ઝૂમ વનવાળી મળશે. બરાબર, પછી આગળની ક્લિપ આવે. જો ટૂંકી હોય તો તમારે એમાં ઇનવાળી એનિમેશન લગાવવાની છે. એમાં જઈને તમે જોઈ શકો છો આ નવી એનિમેશન છે રિપલવાળી. બરાબર, એ પણ તમે લગાવી શકો છો. બરાબર, તો એ તમારે લગાવવાની છે. બરાબર, તમે વિડીયોની અંદર તમારે જ્યારે ઇફેક્ટ લાગશે ત્યારે તમને ખબર પડશે. જ્યારે તમે એક્સપોર્ટ કરશો ત્યારે તમને અહીંયા પ્રોપરલી વિડીયો કેવું બન્યું છે તમને ત્યારે ખબર પડી જશે. બરાબર, તો તમે જોઈ શકો છો આ રીતે તમારે રિપલ એનિમેશન લગાવી દેવાની છે. થોડુંક અહીંયા નેટવર્કનો તમારે પ્રોબ્લેમ હશે તો તમારે આ રીતે થોડુંક લોડિંગ પણ લઈ શકે છે. બરાબર, તો તમારે આ રીતે પછી તમારે એ એનિમેશન આ રીતે લગાવવાનું છે. બરાબર, એ લાગી જાય. બરાબર, પછી તમારે શું કરવાનું છે? અહીંયા યસ ઉપર ક્લિક કરી દેવાનું છે. પછી આગળની જે મોટી ક્લિપ આવે એના અંદર જે એનિમેશનમાં જઈ કોમ્બો વાળા ઓપ્શનમાં જવાનું છે. બરાબર, કોમ્બોમાં જઈને તમે જોઈ શકો છો બીજી તમને આ બાઉન્સ બરાબર આ રીતે લગાવવાનું છે. બીજી મોટી આવતી હોય તો તમારે એની અંદર તમે જોઈ શકો છો આ રીતે તમારે ઘણી બધી તમે સ્વે આઉટ લખેલું છે આ રીતે એ લગાવી શકો છો. બીજી મોટી ક્લિપ હોય તો એની અંદર તમે જોઈ શકો છો તમને અહીંયા ઝૂમ 2 લખેલું છે. બરાબર, એ આ રીતે લગાવી શકો છો. પછી નાની ક્લિપ આવે એની અંદર તમારે શું કરવાનું છે? અહીંયા તમે જોઈ શકો છો જે નાની ક્લિપ છે એના પર ક્લિક કરી એનિમેશનમાં જવાનું છે. ઇનવાળા ઓપ્શનમાં જવાનું છે. અહીંયા તમે જોઈ શકો છો તમારે સર્ચવાળા ઓપ્શનમાં ઉપર તમને જોવા ના મળે તો તમે જોઈ શકો તમે સર્ચ પણ અહીંયા કરી શકો છો. એમાં ફ્લેશ ઇનવાળી તમારે અહીંયા સર્ચ કરવાની છે. બરાબર, એનિમેશન ઇન એનિમેશન તમારે ફ્લેશ ઇન સર્ચ કરવાનું છે. તમે જોઈ શકો છો સ્ટાર્ટિંગમાં પહેલી તમને દેખાતી હશે. બરાબર, ફ્લેશ ઇન લખેલું છે એના ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે. પછી કેન્સલ કરી યસ કરી દેવાનું છે. બરાબર, પછી બીજી જે ક્લિપ આવે બરાબર એની અંદર તમારે કોમ્બોની અંદર જઈ એમાં તમે આ પણ લગાવી શકો છો. બીજી ક્લિપ આવે બરાબર એની અંદર જઈને તમારે ઇનમાં જઈ ફરીથી ફ્લેશ ઇન તમારે સર્ચ કરવાનું છે આ રીતે. બરાબર, તમને અહીંયા ઉપર જોવા ના મળે તો ઉપર મળી જશે, ના મળે તમારે આ રીતે સર્ચ કરીને તમારે આ રીતે લગાવી દેવાનું છે. બરાબર, તમને આ રીતે એનિમેશન જોવા મળી જશે. તો તમારે આ રીતે એક ક્લિપની અંદર ક્લિક કરી તમારે આ રીતે જ લગાવવાનું છે. તમને થોડું પ્લે કરીને બતાવી દઉં. આ રીતે તમે જોઈ શકો છો પરફેક્ટ રીતે તમારે આ રીતે એનિમેશન સેટ થઈ જશે. પછી શું કરવાનું છે? એનિમેશન બધા ક્લિપોની અંદર લાગી જાય પછી તમારે ઇફેક્ટવાળા ઓપ્શનમાં જઈ વિડીયો ઇફેક્ટમાં તમારે જવાનું છે. હાલો બ્લરવાળી ઇફેક્ટ તમે પહેલાં જોઈ શકો છો. આ ઇફેક્ટ તમારે લગાવવાની છે. બરાબર, તો તેના પર તમારે ક્લિક કરો. સ્પીડને 0, ઇન્ટેન્સિટીને ફૂલ કરી દેવાનું છે. બરાબર, એના પર ક્લિક કરી પછી તમારે આ રીતે આટલું આ રીતે રાખી દેવાનું છે. બરાબર, એટલે તમે જોઈ શકો છો આ રીતે ઇફેક્ટ આવશે એટલે તમને આ રીતે કંઈક શો થશે. બરાબર, તો તમારે એ રીતે તમારે કરી દેવાનું છે. બરાબર, પછી એટલું બધું થઈ જાય પછી તમારે શું કરવાનું છે? અહીંયા ફરીથી ઇફેક્ટમાં જઈ વિડીયો ઇફેક્ટમાં જવાનું છે. તમારે આ ડ્રીમ ગર્લવાળી જે ડ્રમી ગર્લવાળી ઇફેક્ટ લગાવી હોય તો તમે એ પણ લગાવી શકો છો. બરાબર, તો એ ઇફેક્ટ ઉપર ક્લિક કરવાનું છે. બરાબર, તમારે તમારા વિડીયોની અંદર એ ઇફેક્ટ શો થશે લાઇટવાળી. બરાબર, તો તમારે શું કરવાનું છે? એ ઇફેક્ટ ઉપર ક્લિક કરશો તમને એ ઇફેક્ટ લાગી જશે. આ રીતે તમે જોઈ શકો તમારા વિડીયોની અંદર આ રીતે ઇફેક્ટ તમારી સેટ થશે. બરાબર, તો એના પર ક્લિક કરવાનું છે. અહીંયા વિડીયો ઇફેક્ટ એડજસ્ટમાં જઈ તમારા વિડીયોના હિસાબથી તમે અહીંયા એડજસ્ટ આ રીતે કરી શકો છો. બરાબર, અને ફૂલ વિડીયોની અંદર તમારે અપ્લાય કરી દેવાનું છે એટલે આ રીતે તમને જોવા મળી જશે. બરાબર, અને તમારે આખા વિડીયોની અંદર સેટ આ રીતે કરી દેવાનું છે. બરાબર, તમે જોઈ શકો છો આ રીતે સેટ થઈ જશે. અને કલર ગ્રેડિંગ કરવું હોય તો તમારે શું કરવાનું છે? અહીંયા બેક આવી અહીંયા તમારે
એડજસ્ટ વાળા ઓપ્શનમાં જઈ અહીંયા ઓટો એડજસ્ટ તમારે કરી દેવાનું છે. તમને બતાવી દઉં બરોબર. એમાં જઈને તમને અહીંયા ઓપ્શન તમને જોવા મળી જશે. ઓટો એડજસ્ટ ઉપર ક્લિક કરવાનું છે. તમારા વિડીયોની અંદર લાઇટ આવી જશે. પછી શાર્પનેસને તમારે અહીંયાથી ફૂલ કરી દેવાનું છે 33 જેટલી બરોબર. અહીંયા ક્લિયરિટી પણ તમારે એટલી કરી દેવાની છે. HSLમાં જઈને તમારે કલર બેલેન્સ ચેક કરવું હોય તમે અહીંયાથી કલર બેલેન્સ તમારા વિડીયોના હિસાબથી સેટ કરી શકો છો બરાબર. તમે આને પણ તમે અહીંયાથી ધીમું પણ કરી શકો છો, જેથી તમારી વિડીયોની ક્વોલિટી આઈફોન જેવી તમને અહીંયા લાગશે બરોબર. તો આ રીતે કરી દેવાનું છે અને તમારે વિડીયોના હિસાબથી ફૂલ કરી દેવાનું છે બરોબર. એટલે તમારો વિડીયો અહીંયા પરફેક્ટ રીતે કમ્પ્લીટ બનીને રેડી થઈ જશે બરાબર. તમે જોઈ શકો છો આ રીતે. તો તમે આ રીતે આવું જોરદાર વિડીયો બનાવી શકો છો બરાબર. વિડીયો બની જાય પછી એ અલ્ટ્રા પર ક્લિક કરી અહીંયા તમારે સાઇઝ સિલેક્ટ કરી લેવાની છે વિડીયોની. પછી તમે એક્સપોર્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારું વિડીયો સેવ થવાનું સ્ટાર્ટ થઈ જશે બરાબર. તો તમે જોઈ શકો છો મિત્રો આપણું વિડીયો સેવ થવાનું શરૂ થઈ ગયું છે. કંઈ બી પ્રોબ્લેમ આવે નથી, તમારે પણ નહીં આવે તો ખાલી કમેન્ટ કરીને જણાવી દેજો. અને મિત્રો વિડીયો સારું લાગે તો વિડીયો લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો મળે બીજા વિડીયોની અંદર. ત્યાં સુધી જય માતાજી.